તો માતા દેવહૂતિ કપિલ મુનિને કહે કે સાચા સંત એના લક્ષણો બતાવો. ત્યારે લક્ષણો બતાવે છે ભગવાન કપિલ. તિતિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણા. આ ઉત્તમ સાચા સંત એના લક્ષણો બતાવે. તિતિક્ષવઃ એટલે શું? સહનશીલ. ગમે તેવી પરિસ્થિતિમાં સાચા સંત એ સહન કરે. કારુણિકઃ એ સાચા સંત બધાની ઉપર કરુણા કરવા વાળા હોય છે. સુહૃદઃ સર્વદેહિનામ જેટલા પણ દેહધારીઓ છે ને એ બધાને એ પોતાના માને છે. અને અજાતશત્રવઃ સાચા સંતોને કોઈ શત્રુ હોતા નથી. એ શત્રુ એ અજાત શત્રુ એટલે કે પોતાને જ પોતાના શત્રુ માને છે. અજાતશત્રવઃ દરેક જીવનની દરેક પરિસ્થિતિમાં એ ક્યારેય વિચલિત થતા નથી. હંમેશા માટે શાંત હોય છે. આવા સાધુઓના અલંકારો એટલે કે આવા લક્ષણો બતાવે. દુનિયામાં ગમે તેવો હાહાકાર મચેલો હોય, ગમે તેવી વિષમ પરિસ્થિતિ જીવનમાં આવે, પણ મહાત્મા એ ક્યારેય વિચલિત થતા નથી. તો કહે પ્રલયસ્યાપి હુંકારૈઃ ચલાચલ વિચાલનૈઃ યક્ષોભમ નૈતિ યસ્યાંતઃ સ મહાત્મએતિ કથ્યતે. મહાન આત્મા પ્રલય થઈ રહ્યો હોય, ગર્જના થઈ રહી હોય, બધું જ ચલ અચલ ઉલટ પુલટ થતું હોય, આ બધું થઈ રહ્યું હોય તે છતાં પણ જેના મનમાં ચંચલતા ન આવે કે કોઈ પ્રકારનો ડર પણ ન હોય, થોડો પણ ક્ષોભ ઉત્પન્ન ન થાય, એ જ મહાત્મા કહેવાય. આ જ સાચા સંત છે. તો આ સંતોને શોધોમાં દેવહૂતિ, એમના ચરણોમાં પડી જાઓ તો જ તમારું કલ્યાણ થશે. સાચા સંત એ શોધવા માટે જિજ્ઞાસા પણ હોવી જોઈએ ને, તો જ સાચા સંત મળે. અને સાચા સંત ન મળે તો પ્રભુને પ્રાર્થના કરો કે હે પ્રભુ, તમે જ એવા કોઈક સાચો સંત એ મને બતાવો. તો જેમ લંકામાં વિભીષણ એ રામ રામ તે સુમિરન કિન્હા ભગવાનને પ્રાર્થના કરી, તો હનુમાન રૂપી એમને સાચો સંત એ શિરોમણી મળ્યા. બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. ભગવાનની કૃપાથી જ સંત મળે. સાચા સંત મળે તો શું થાય? તો કહે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિ ઋત્કર્ણ રસાયણા કથા તજ્જોષણાદાશ્વપવર્ગ વર્તમને શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. તો કહે છે કે સાચા સાધુની આ જ ઓળખ છે કે એ પોતાની પ્રશંસા ક્યારેય સાંભળતા નથી. એને બસ ભગવાનની પ્રશંસા ને ભગવાનની કથા એ જ એને મનમાં ગમતી હોય છે. એટલે આવા સાચા સંતો એવા ઓળખવાના. સાચા સંતોના સંગથી ભગવાનને પ્રાર્થના, ભગવાન કહે છે કે મારા પરાક્રમોનું જ્ઞાન કરવાની તથા હૃદય અને કાનની પ્રિય લાગનારી કથાનું સેવન કરવાથી મોક્ષ દ્વાર, મોક્ષનો માર્ગ, એમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ઉત્તમ વિકાસ થાય છે.
જે પોતાને છુપાવીને રાખે ને પોતાના પ્રભુને આગળ રાખે, આવા સાચા સંત એને ઓળખવા ખૂબ જરૂરી છે. આવા સંતો ભગવાનના ગુણાનુવાદ ગાય, પ્રભુની મહિમા એ સંભળાવીને આપણા હૃદયમાં પણ શ્રદ્ધા રતેર ભક્તિરનુક્રમિષ્યતિ, ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા ઉત્પન્ન કરે, ભગવાનના ચરણમાં રતિ એ પણ ઉત્પન્ન કરે ને ભગવાનની ભક્તિ એ પણ આપણા હૃદયમાં ઉત્પન્ન કરે છે. આવા ભક્ત એ 3 પ્રકારના બતાવે. તો કહે, પહેલો પ્રકાર બતાવ્યો કે કેવળ ભગવાનના મંદિરમાં મૂર્તિ જુએ અને એને જ માને, એ સામાન્ય ભક્ત બતાવ્યો. બીજો પ્રકાર બતાવ્યો કે જેટલા પણ સાધુ સંતો વિચરણ કરે છે એ સાધુ સંતો જે છે ને એ જ ભગવાનની ચલ મૂર્તિ છે એવું માને છે, એ મધ્યમ ભક્ત બતાવ્યો. અને ત્રીજો પ્રકાર જે ઉત્તમ બતાવ્યો કે સમસ્ત દેહધારીઓમાં જ ભગવાનનું દેવાલય માને અને એની આત્મામાં ભગવાનને જુએ, એ ઉત્તમ ભક્ત બતાવ્યો. આ મનુષ્ય શરીર એ આપણને ભગવાન આપણા પુણ્યથી નથી મળ્યું, પણ ભગવાનની કૃપાથી મળ્યું છે. આ માનવ દેહ 11મા સ્કંદમાં ઉદ્ધવજી ભગવાનને પૂછે કે પ્રભુ, તમારી કૃપાની ખબર કેવી રીતે પડે કે તમે કૃપા કરો છો? ત્યારે ભગવાન કૃપાનું ઉત્તમ લક્ષણ બતાવે. ભગવાન કહે છે કે જે જીવને મારે ભવસાગરની પાર ઉતારવા માટે વિચાર કરું છું, ઈચ્છા કરું છું, ત્યારે એને હું નરદેહ રૂપી નાવ આપું છું, જે ભવસાગરથી તરી જાય. તો જેને આ નાવમાં બેસાડ્યા છે, માનવ દેહ રૂપી નાવમાં બેસાડ્યા છે, એમને સમજવું જોઈએ કે પ્રભુએ આપણી પર કેટલી કૃપા કરી તો આપણને માનવનો દેહ મળ્યો. તો આ ભવસાગરને તરવો ખૂબ કઠિન છે, પણ આ માનવ દેહ રૂપી નાવમાં બેસો અને તમે પાર ઉતરી જાઓ. ત્યારે ઉદ્ધવજી કહેવા લાગ્યા કે પ્રભુ, આ નાવ તો ચલાવતા આવડતી જ નથી. તો વિચાર કરે કે મોંઘામાં મોંઘી આપણે ગાડી લાવીએ અને આપણને ચલાવતા ના આવડે તો શું થાય? ગરબડ થઈ જાય, ગમે ત્યાં એક્સિડન્ટ થવાનો ભય. તો ભગવાન કહે, કામ કરો ને, તમે સારામાં સારો ડ્રાઈવર રાખી લો. પછી ડ્રાઈવર રાખવા માટે પણ એની 2 ચકાસણી કરવી જરૂરી છે. એક, એની પાસે લાયસન્સ હોવું જોઈએ, અને બીજું એને ગાડી ચલાવવાનો અનુભવ પણ હોવો જોઈએ. તો જ એ ડ્રાઈવર આપણે પાર ઉતારી શકે. તો માનવ દેહરૂપી આ નાવ માટે સારામાં સારો નાવિક કેવટ હોવો જોઈએ. તો એ કેવટ કોણ છે? તો સદગુરુ, જે સાચા સંત છે ને, એ જ કેવટ છે. ન દેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ મયાનુકૂલે નભસ્વતે રીતમ પુમાન ભવાબ્ધો ન તરે સહાત્મા. બધા જ સાધનો ઉપલબ્ધ હોવા છતાં આ ભવસાગરને પાર ન કરીએ તો સૌથી મોટો એ આત્મહત્યારો છે. તો આપણને કયા કયા સાધનો મળ્યા? તો માનવ દેહરૂપી નાવ મળી, અને સારા જ્ઞાનવાળા કેવટરૂપી સદગુરુ મળ્યા. તે કેવટરૂપી સદગુરુને શોધો. સાચા સદગુરુને શોધવા માટે ભાગવતની કથા સાંભળવી. કોની પાસે? જેવા તેવા પાસે નહીં, પણ ભક્ત મુખ ભગવત વાણી, સાચા ભક્તના મુખથી ભગવાનની વાણી સાંભળો તો આપણને સાચા સદગુરુની આપણને પરખ થાય. અને બીજું કહે, પ્રથમ સુનો ભાગવત ભક્ત મુખ ભગવત વાણી, દ્વિતીય
આરાધે ભક્તિ વ્યાસ નવ ભાતિ વખાણી. બીજી વાત સમજાવે કે 7મા સ્કંદમાં જે ભગવાનની વાણી બતાવી વ્યાસ ભગવાનની નવધા ભક્તિ એ પણ સમજો અને એ પ્રમાણેનું આચરણ કરો તો શું થાય? તૃતીયે કરે ગુરુ સમજી દક્ષ સર્વજ્ઞ રસીલો. ત્યારે ત્રીજા પગથિયે જઈને ગુરુ બનાવવા. પ્રથમ 2 પગથિયાથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય કે કોણ ગુરુ બનવા યોગ્ય છે બનાવવા. આમ જ્ઞાનવાળા ઉત્તમ કેવટ રૂપી ગુરુને શોધવા. ઉદ્ધવજી કહેવા લાગ્યા નાવ પણ સુંદર છે, કેવટ રૂપી ગુરુ એ પણ સુંદર છે. તો ઘણી વખતે સમુદ્રમાં વાવાઝોડા તોફાનો આવે તો નાવ પલટી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવાનું? ત્યારે ભગવાન ઉપાય બતાવે છે કે મયાનુકૂલે નનભસ્વતે હિતમ. મારી અનુકૂળ એટલે તમે જ્યારે સદગુરુના સહારાથી આ નરદેહ રૂપી નાવમાં જીવન યાત્રાની પ્રારંભ કરો તો પ્રારબ્ધમાં જેટલા પણ વાવાઝોડા આવતા હોય એને દૂર કરવા માટે ભગવાન કહે છે કે હું અનુકૂળ પરિસ્થિતિ બનાવું છું અને એ અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે હું તમારી નાવને ધક્કો લગાવીશ તો તમે પાર ઉતરશો. આપણે સામાન્ય નાવમાં નદીમાં સામા પ્રવાહમાં જતા હોય તો નાવ ચલાવવી થોડી કઠિન પડે, પણ એ પ્રવાહની દિશામાં તમે નાવ ચલાવો ને તો ઓટોમેટિક એ નાવ જ્યાં જવું છે આપણે એ દિશામાં આપણને લઈ જાય છે. ભગવાન કહે છે હું ધક્કો લગાવીશ. આમ ભગવાન કહે છે બસ તમારે કેવટના સહારાથી ચાલો, મારું સ્મરણ કરતા રહેજો, હું તમને જ્યાં જવું છે ને ત્યાં પહોંચાડી દઈશ. જેટલું તમે મને યાદ કરશો ને એટલી જ હું તમારી ઉપર દયા કરીશ. યાદનું ઉલટું શું થાય? દયા. તો સરસ નાવ મળી, સદગુરુ જેવા નાવિક મળ્યા અને અનુકૂળ હવા પણ મળી, તો પણ જો આપણે ભવસાગર પાર ન ઉતરીએ તો આપણે પોતાની આત્માની હત્યા કરી છે. હવે આગળ કપિલજી પોતાની માતા દેવહૂતિને અષ્ટાંગ યોગ વિશે સમજાવશે, એ આપણે સમજીશું. જય શ્રી કૃષ્ણ.